હેલો એવરીવન, આઈ એમ યોર ઇંગ્લિશ ટીચર હેમરાજ સર અને હું તમારો મારા યુટ્યુબ વિડીયો ક્લાસમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણે આજનો ટૉપિક છે આર્ટિકલ. એમ તો આપણો ગુજરાતી ભાષામાં આર્ટિકલ જેવી કોઈ વસ્તુ હોય જ નહીં. જે આર્ટિકલ જે છે તે ફક્ત ઇંગ્લિશ લેંગ્વેજમાં હોય છે અને તે શું કરે છે, તે જે નાઉન હોય છે, જે સંજ્ઞા જેને કહેવામાં આવે છે, તો તે નાઉનને સીમિત કરે છે. કોઈ પણ નામ હોય ને એને સીમિત કરે છે અને જે આ આર્ટિકલ્સ છે તે એડજેક્ટિવના જેમ, કેવી રીતે એડજેક્ટિવની જેમ વર્તન કરે છે, વિશેષણની જેમ વર્તન કરે છે અને શું કરશે, વાક્યને લિમિટ કરશે. તમે જોવા જાઓ તો આર્ટિકલ શબ્દો છે. આર્ટિકલ શું છે? આ ત્રણ શબ્દો છે આર્ટિકલ. આ શું કરશે? કોઈ પણ નામને સીમિત કરશે. સીમિત એટલે લિમિટ કરવાનો, એને નિર્ધારિત કરશે. રાઈટ? કેવી રીતે? વિશેષણ જેમ યુઝ થઈને વિશેષણ જેમ વાક્યમાં આવશે. જેવી રીતે વિશેષણ માની લો ગુડ, તો આ જે ગુડ વિશેષણ છે, અહીંયા લખું છું, જે ગુડ વિશેષણ છે તે કોઈ પણ નાઉન આગળ આવી જાય ને તો તે નાઉન શું થઈ જાય? સારો થઈ જાય. તો આ વિશેષણ કહેવાય. એવી જ રીતે આ આર્ટિકલ છે જે નાઉનના આગળ આવીને સીમિત કરશે કે ભાઈ આ જે છોકરો છે આ કોણ છે? અ મીન્સ કોઈ પણ એક છોકરો છે. તો આર્ટિકલ એડજેક્ટિવ જેમ યુઝ થાય છે અને શું કરે છે? નામને સીમિત કરે છે. પછી આપણે ધીમે ધીમે એમને સમજીએ. તો આર્ટિકલ્સ જે છે, આર્ટિકલ તે કેટલા પ્રકારોના હોય છે? પ્રકાર એટલે એમના કેટલા ટાઈપ્સ હોય છે? 2 ટાઈપ્સ હોય છે. એક ટાઈપ હોય છે ઇન્ડેફિનિટ અને બીજો હોય છે ડેફિનિટ. આપણે આર્ટિકલના શબ્દો તો 3 છે, પણ જે 3 શબ્દોને આપણે વિભાજન કરવો હોય ને તો 2 તરીકેથી થાય. પહેલો ઇન્ડેફિનિટ અને બીજો ડેફિનિટ. અને જેવી રીતે એમના નામ છે ઇન્ડેફિનિટ અને ડેફિનિટ, એવી રીતે એમના કામ પણ છે. ઇન્ડેફિનિટ એટલે અનિશ્ચિત. તો ઇન્ડેફિનિટ એટલે અનિશ્ચિત. તો એવા કોઈ નામ જેને શું કરે છે? અનિશ્ચિત કરે છે, જે નિશ્ચિત નથી. અને ડેફિનિટ આર્ટિકલ દ જે છે તે શું કરે છે? ડેફિનિટ એટલે નિશ્ચિત. તો જે પણ નામને પહેલાં આવશે ને એમને શું કરશે? નિશ્ચિત કરશે. જેવી રીતે આપણે વાત કરીને કે ભાઈ સીમિત કરવાનું, તો સીમિત કેવી રીતે કરે? અનિશ્ચિત અને નિશ્ચિત કરીને. ઓકે? નિશ્ચિત એટલે જે વસ્તુ ફિક્સ હોય, જેના વિષયમાં આપણે ખબર હોય. અનિશ્ચિત એટલે જેના વિષયમાં આપણે ખબર ના હોય. ઓકે? ચલો આપણે આગળ સમજીએ. તો પહેલો નંબર આપણે વસ્તુ ધ્યાન રાખવાની. હું શું કર્યો છે વિદ્યાર્થીઓ, હું તમારા માટે 4 રૂલ્સ બનાવ્યા છે. તે 4 રૂલ્સને આરામથી સમજી લેવાના. પછી જ્યારે તમે આર્ટિકલનો ઉમેરો કરો, વાક્યમાં ઉમેરો કરવાનો વારો આવે તો તમારા માઇન્ડમાં શું અપ્રોચ હોવી જોઈએ, તમારા માઇન્ડમાં શું કન્સેપ્ટ હોવો જોઈએ, એના આધારે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આવો વિદ્યાર્થીઓ ધ્યાનથી જો. તો આપણે જોવાવાળી વાત છે પહેલો નંબર કે ઇન્ડેફિનિટ આર્ટિકલ 2 હોય છે, અ અને એન. આ જે 2 ઇન્ડેફિનિટ આર્ટિકલ હોય છે ને મારા વિદ્યાર્થીઓ, આમાંથી જે અ છે, શું છે? અ. તે ક્યાં આવશે? બિફોર અ વર્ડ સ્ટાર્ટિંગ વિથ કોન્સોનન્ટ સાઉન્ડ. એટલે પહેલાં, શબ્દને પહેલાં. કેવા શબ્દને પહેલાં? જે સ્ટાર્ટ થતા હોય, શરૂ થતા હોય કોનાથી? કોન્સોનન્ટ સાઉન્ડથી. કોન્સોનન્ટ એટલે શું? વ્યંજન. અને હું અહીંયા વ્યંજનના શબ્દોની, વ્યંજનના અક્ષરોની વાત નહીં કરતો. વ્યંજનની ધ્વનિ, જે વ્યંજનની જે ધ્વનિ હશે ને મારા વિદ્યાર્થીઓ, જે ધ્વનિથી નીકળશે એવા શબ્દો પહેલાં શું આવશે? અ આવશે. અને એવી જ રીતે એન જે છે ને તે કેવા શબ્દો પહેલાં આવશે? જે શબ્દોની જે શરૂઆત થાય એ શરૂઆત કેવા ધ્વનિથી થાય? કેવી ધ્વનિથી થાય? સ્વરવાળી ધ્વનિ. કેવી ધ્વનિ વિદ્યાર્થીઓ? સ્વરવાળી ધ્વનિથી થાય. એવા શબ્દોના પહેલાં શું આવી જશે મારા વિદ્યાર્થીઓ? એવા શબ્દોના પહેલાં આ એન આર્ટિકલ આવી જશે. એટલે વ્યંજનવાળા સાઉન્ડથી પહેલાં અ અને જે સ્વરવાળા સાઉન્ડથી ચાલુ થાય એમના પહેલાં એન આવશે. બરાબર છે? વ્યંજન એટલે સ્વર. આ વ્યંજન જે છે તે શું હોય છે? બી સી ડી કરીને ઝેડ સુધી. એટલે વોવેલ શું હોય છે? એ ઈ આઈ ઓ યુ.
આ 5 અક્ષરોને A to Z માંથી આ 5 અક્ષરોને કાઢી લો, બાકી બધા શું કહેવાશે વિદ્યાર્થીઓ? કોન્સોનન્ટ એટલે વ્યંજન. બરોબર, આગળ વધો. તો એક એક્ઝામ્પલથી સમજીએ. વ્યંજન પહેલા શું આવશે? અ. તો જુઓ તો પેન, તો પ. પ એક વ્યંજનની ધ્વનિ છે, તો એના પહેલા આપણે શું ઉમેરવું પડે? અ પેન. એવી જ રીતે આઈ, આઈ, તો અ એક સ્વર છે, એક વોવેલ સાઉન્ડ છે, વોવેલની ધ્વનિ છે, એટલે આઈના પહેલા શું આવશે? એન આઈ. શું આવશે વિદ્યાર્થીઓ? એન આઈ. એવી જ રીતે આગળ જો તો આ શું લખેલ છે? યુનિફોર્મ. તો જ્યારે આપણે જોઈએ કે ભાઈ યુ જે છે તે તો એક વોવેલ છે, યુ જે છે તે તો એક સ્વર છે, તો એના પહેલાં શું આવશે? અ આવવું જોઈએ? ના, હું શું કીધું? વોવેલ સાઉન્ડ, સ્વરવાળી ધ્વનિ. તો ધ્વનિ જો તો એને વાંચો તો યુનિફોર્મ આવે છે કે યુનિફોર્મ? યુનિફોર્મ. તો ય વિદ્યાર્થીઓ એક સ્વરવાળો ધ્વનિ છે, સ્વરની ધ્વનિ છે, એટલે કોન્સોનન્ટ સાઉન્ડ. સોરી, ય જે છે ને તે એક કોન્સોનન્ટ સાઉન્ડ છે, એટલે વ્યંજનવાળી ધ્વનિ છે. કેવી ધ્વનિ છે? વ્યંજન. ય એક વ્યંજન ધ્વનિ છે, તો એના પહેલાં શું આવશે? અ યુનિફોર્મ. શું આવશે? અ. એવી જ રીતે આપણે આગળનો આ શબ્દ જોઈએ ને, આ છે એર. એને વંચાય બેટાજી એર. ભલે તમને લાગતો હોય કે સર આ તો હેર જેમ વંચાય, હેરની સ્પેલિંગ તો આ હોય છે HAIR. હું આની વાત કરતો નહીં, હું કરું છું એર, HEIR, એટલે ઉત્તરાધિકારી. જે તમારા મમ્મી પાપા છે એમનું ઉત્તરાધિકારી કોણ છો? તમે. એવી જ રીતે એર એટલે ઉત્તરાધિકારી. તો તમે જ્યારે એને વાંચો, અક્ષર પહેલો જે છે તે ભલે વ્યંજન હોય, ભલે વ્યંજનવાળો હોય, પણ જ્યારે એને વાંચીએ તો એને વંચાય એર. તો અ શરૂઆત ક્યાંથી થાય? એ. તો એ શું છે વિદ્યાર્થીઓ? સ્વર. તો સ્વર પહેલાં જે સ્વરની ધ્વનિ આપતા શબ્દો છે, જે સ્વરની ધ્વનિથી શરૂ થાય છે, એમના પહેલાં શું હોઈ જવાનું? એન. તો વોવેલ વાળો અક્ષર છે, કોન્સોનન્ટ વાળો અક્ષર, વોવેલ વાળો લેટર છે કે કોન્સોનન્ટ વાળો લેટર, એનાથી નક્કી ના થાય. નક્કી કોનાથી થાય કે ભાઈ વોવેલવાળી ધ્વનિ છે કે કોન્સોનન્ટવાળી ધ્વનિ, એટલે સ્વરવાળી ધ્વનિ છે કે પછી વ્યંજનવાળી ધ્વનિ. ઓકે, ચલો. તો આ પહેલો રૂલ છે. તો આ પહેલા રૂલમાં તમે જોઈ શકો છો, અ માટે કોન્સોનન્ટ, એન માટે વોવેલ. પછી આપણે બીજો રૂલ જોવા જઈએ. તો બીજો રૂલ શું છે મારા વિદ્યાર્થીઓ? કે આવશે કોના પહેલાં? બિફોર એટલે પહેલાં. કોના પહેલાં આવશે? સિંગ્યુલર એટલે એક વચન. એક વચનમાં પણ શું? કાઉન્ટેબલ એટલે જે ગણી શકાય. સિંગ્યુલર હોવો જોઈએ, એક વચન હોવું જોઈએ, અને જેને ગણી શકાય એટલે કાઉન્ટ કરી શકાય, એવા નાઉનની પહેલાં, એવા નામની પહેલાં. ઓકે, તો અ અને એન એવા શબ્દો પહેલાં આવશે જે શું હોવો જોઈએ? સિંગ્યુલર. અને બીજી શું શરત છે? સિંગ્યુલર છે તો તે શું હશે? કાઉન્ટેબલ એટલે ગણી શકાય. એમના પહેલાં શું આવશે મારા વિદ્યાર્થીઓ? અ અને એનમાંથી કોઈ આવશે. ઓકે, જે સ્વરથી ચાલુ થાય, વોવેલથી ચાલુ થાય તો એન આવી જાય. જે કોન્સોનન્ટ વ્યંજનથી ચાલુ થાય એમના પહેલાં અ આવી જાય. ઓકે, આવો. પછી આપણે એક્ઝામ્પલથી જોવા જઈએ તો કેપ. ક વ્યંજન એટલે કોન્સોનન્ટ સાઉન્ડ, તો શું આવશે? અ કેપ. પછી બેગ, બ, અ બેગ. હવે જોઈએ શું છે? વોટર. અહીંયા જોઈએ કેપ શું છે વિદ્યાર્થીઓ? એક વચન સિંગ્યુલર, અ આવી ગયો. બેગ શું છે? એક વચન સિંગ્યુલર, અ આવી ગયો. માની લો હું અહીંયા લખું છું એલિફેન્ટ, તો એલિફેન્ટ કેટલા છે? સિંગ્યુલર કે પ્લુરલ? જો તો સિંગ્યુલર, એન આવી ગયો. પણ હવે શું છે? વોટર. તો વોટર સિંગ્યુલર છે પ્લુરલ? સર પાણી થોડી ગણાય, પાણીને આપણે ગણી જ ના શકીએ. તો એના પહેલાં ના અ આવશે ના એન આવશે. પછી શું જોઈએ? સ્ટુડન્ટ્સ. પાછળ શું છે? એસ એટલે પ્લુરલ, એટલે બહુવચન. તો અ આવશે કે એન? અ અને એનમાંથી કંઈ નહીં આવે. તો આપણે ધ્યાન રાખવાનું, પ્લુરલ હોય તો અ એન ના આવે,
અનકાઉન્ટેબલ હોય તો અ અને એન ના આવે, સિંગ્યુલર હોય તો જ આવશે. આ છે આપણા બીજા નંબરનો રૂલ. પહેલો ખબર પડી, બીજી ખબર પડી, ત્રીજો નંબર. આપણે જે વિદ્યાર્થીઓ અ અને એનનો જે અર્થ છે તે અર્થ શું હોય છે? કોઈ એક. તો સર શું અમને જે પૂછે તો અમને લખવાનો? અ એટલે જે માની લો કે હી ઇઝ અ બોય, એક વાક્ય છે, હી ઇઝ અ બોય, તો શું અમને એમ કહેવાનો તે કોઈ એક છોકરો છે? ના મારા વિદ્યાર્થીઓ, હું શું કીધું? આર્ટિકલ જેવી વસ્તુ આપણા ગુજરાતીની ભાષામાં છે જ નહીં. તો આપણે આ જે મિનિંગ છે ને આ ફક્ત તમને સમજવા માટે કે તમે આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે કરવાના છો, તમે આર્ટિકલ કેવી રીતે ઉમેરવાના છો. બરોબર છે? તો મિનિંગ આપણે માઇન્ડમાં રાખવાનું, કોઈને બતાવવાનો નહીં. આ ઉપયોગ કરવા માટે, શીખવા માટે તમારો મદદરૂપ રહેશે. યુઝેસ. યુઝેસ એટલે એમના કામ. તો ભાઈ આર્ટિકલ ક્યાં કામ આવે? તો આવશે ફોર ઇન્ડેફિનેટ નાઉન, એટલે અનિશ્ચિત જે નામ હોય છે. હવે જો કહો અ બેગ એટલે કોઈ પણ બેગ, તો કોઈ નક્કી થોડી કયો બેગ છે? અનિશ્ચિત બેગ. અ કેપ એટલે કોઈ પણ કેપ. ક્યાં ગયો? હા, અ પેન, કોઈ પણ પેન, આ કે તે, રાઈટ. તો અ પેન એટલે અનિશ્ચિત પેન. ક્લિયર છે? પછી આપણે આ ચારના ચાર રૂલ સમજી ગયા, એનાથી બહાર આર્ટિકલ જાય જ નહીં. ઓકે, એના માટે પણ હું 4 રૂલ્સ બનાવ્યા છે. ઓકે, ના એના અંદર 5 છે, 5 નંબરને હું અધરમાં મૂક્યો છે. એના ઉપર આપણે થોડી ચર્ચા કરશો, પણ પહેલાં આ સમજી જાઓ. જે તમે આ 4 રૂલ્સ સમજી ગયા મારા વિદ્યાર્થીઓ, એટલે તમને સમજી લો ને 99% તમને આર્ટિકલ આવડી ગયા, એટલે ખબર પડી ગઈ. એટલે તમે અધરવાળો પણ તમને આવડી જાય, જે તમે આ 4 વસ્તુ સારી રીતે સાંભળો, સારી રીતે શીખો અને એના પછી સારી રીતે એમનો અભ્યાસ કરો, એટલે એમનો પ્રેક્ટિસ કરો. ઓકે, જે વિદ્યાર્થીઓને એમના બેઝ ઉપર પ્રેક્ટિસવાળો પેપર જોઈએ તે તમે કમેન્ટમાં લખજો, તો હું તમને આપીશ. PDF તમને મોકલીશ કમેન્ટ બોક્સમાં. ક્લિયર? ચલો આપણે આગળ જોઈએ. દ આર્ટિકલની વાત કરીએ વિદ્યાર્થીઓ. તો દ જે છે ને તે એક નિશ્ચિત આર્ટિકલ છે. આ તો ચર્ચા થઈ ગઈ. પછી આપણે પહેલો નંબર જે કામ છે તે શું છે કે દ જે છે ને તે સ્પેસિફિક નામ. સ્પેસિફિક એટલે ચોક્કસ. સ્પેસિફિક એટલે ચોક્કસ, જે ફિક્સ છે, નક્કી છે. સ્પેસિફિક નામ જે દેટ એટલે જે દેટ ઇઝ ઓલરેડી નોન ઓર મેન્શન, એટલે જેને વિષયમાં પહેલાંથી જ નોન હોય. નોન એટલે ખબર હોય, અને પહેલાંથી જ મેન્શન્ડ હોય. મેન્શન એટલે આપેલો હોય કે લખેલો હોય. તો એવી વાત, એવો શબ્દ જેના વિષયમાં સાંભળવાવાળાને ખબર હોય, બોલવાવાળાને ખબર હોય, તો એવા શબ્દને પહેલાં આપણે દ મૂકી શકીએ. જે શબ્દના વિષયમાં સાંભળવાવાળા અને બોલવાવાળા, લખવાવાળા અને વાંચવાવાળાને ખબર હોય ને તો દ મૂકી શકાય. એવી જ રીતે મેન્શન એટલે ક્યાંક વાક્યમાં પહેલાં આપેલો છે કોઈ નામ, એની ચર્ચા બીજી વાર થાય છે. તો જ્યારે બીજી વાર થશે ત્યારે દ આવશે. કેમ કે પહેલી વાર આવ્યો ત્યારે તો અનિશ્ચિત હતો, તો અ અને એન લગાવ્યો. પણ જ્યારે બીજી વાર આવ્યો ને મારા વિદ્યાર્થીઓ, ત્યારે તો નક્કી થઈ ગયું ને કે ભાઈ આ જે પહેલી વાર આવી છે એની જ વાત અમે કરીએ. જે પહેલી વાર આવ્યો છે આ શબ્દ, એની જ વાત અમે કરીએ છીએ. તો આ વાત સમજવા માટે હું એક્ઝામ્પલ લખ્યા છે, ધ્યાનથી જો. પ્લીઝ પાસ મી બ્લેન્ક સોલ્ટ બોટલ, એટલે કૃપયા મને સોલ્ટની બોટલ આપો. તો મને એક વાત કહો મારા વિદ્યાર્થીઓ, તમે ટેબલ ઉપર બેસેલા છો, ખાવાનો ચાલુ છે, તમારે ખાવાનો ખાઓ છો તમે. ઓકે, તો તમારા એટલે સબ્જીમાં નમક કમ હોય તો તમે શું કહેશો કે ભાઈ નમકની ડબ્બી આપ. તો તમને શું લાગે છે તે નમકની ડબ્બી રૂમમાંથી ક્યાંકથી લાવીને આપશે કે ટેબલ ઉપર જનરલી સામાન્યતા આપણે ટેબલ ઉપર સોલ્ટની જે બોટલ હોય તે મૂકીને જ બેસીએ? તો તેની જ વાત થાય છે. એટલે બોલવાવાળાને ખબર છે કે તેને કઈ સોલ્ટની બોટલ જોઈએ. પ્લીઝ પાસ મી
બ્લેન્ક સોલ્ટ બોટલ, તો એને મને ખબર છે કે મને કઈ બોટલ જોઈએ, અને હવે મેં જેને કીધું છે ને કે મારા નજીકનું બેસેલું છે એમને પણ ખબર છે કે આ સોલ્ટની બોટલ માંગે છે, આપણા ટેબલ ઉપર તો એક જ છે, તેની જ વાત થાય છે. એટલે બોલાવવાવાળાને પણ ખબર કઈ સોલ્ટની બોટલ, અને જેને કીધો છે એને પણ ખબર કે આ કઈ સોલ્ટની બોટલ માંગે છે. તો શું આવી જશે મારા વિદ્યાર્થીઓ? ધ સોલ્ટ બોટલ. આ જે વસ્તુ છે અહીંયાથી શું શીખવા મળે છે કે જે વસ્તુ પહેલાથી જ ખબર હોય. આગળનો વાક્ય જો, ધેર વોઝ અ કિંગ. એક રાજા હતો. ધ કિંગ વોઝ બ્રેવ. અને તે રાજા હતો ને પેલો, તે બહુ વધારે શું હતો? બ્રેવ હતો, બહાદુર હતો. તો અહીંયા શું જોઈએ વિદ્યાર્થીઓ? શું જોવા મળે છે કે પહેલા જે વાક્યમાં કિંગની વાત થાય તો કિંગ તો હજારો હતા, તો હજારોમાંથી એક કિંગ હતો. ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો. પણ હવે આપણે જે બીજા વાક્યમાં વાત કરશો તો તે 1000 રાજાઓની વાત કરવાના છો કે આ જે કિંગ પહેલા વાક્યમાં આવ્યો છે એની જ વાત કરવાના? કોમન સેન્સ, આપણે આ જ કિંગની વાત કરવાના. તો શું થશે? આ જ કિંગની વાત ફરીથી કરશો એટલે આપેલો હોય, પહેલાથી લખેલો હોય, તો શું આવી જશે? ધ કિંગ. શું આવશે મારા વિદ્યાર્થીઓ? ધ કિંગ. તો હવે આ કિંગ એક જ છે, આ જ કિંગની વાત અહીંયા થઈ છે. પહેલી વાર વાત થઈ એટલે આપેલો છે, હવે બીજી વાર વાત થઈ એટલે ધ મૂકવામાં આવશે. તો શું નિષ્કર્ષ નીકળે છે પહેલા રૂલથી? જે વસ્તુ નિશ્ચિત હોય, નિશ્ચિત એટલે જે તમને અને મને ખબર હોય, અને જે વાક્યમાં પહેલાથી આપેલો હોય એની ચર્ચા બીજી વાર થાય. તો જે આપેલો છે ત્યારે તો અનિશ્ચિત હતો, પણ જ્યારે એની જ વાત ફરીથી કરીએ, એની જ કરીએ ફરીથી, તો આ જે વાત છે ફરીથી કરી તો નિશ્ચિત થઈ કે નહીં થઈ? એટલે દ આવશે. આ પૂરો જે દ લગાવવાનો સિસ્ટમ, આ અધર આવે ને, રિવર પહેલાં, આપણે શું કહેવાય, હિમાલયની શ્રૃંખલા પહેલાં, એટલે પહાડોની શ્રૃંખલા પહેલાં, આઇલેન્ડ પહેલાં, તો એના અંદર ક્યાંક ને ક્યાંક આ જે વસ્તુ પહેલાં તમને ભણાવું છું ને આ જ વસ્તુનો લાગુ થાય છે. પણ વિદ્યાર્થી શું ગોખવામાં લાગેલા હોય છે કે ભાઈ રિવર હોય તો દ આવશે, પછી આપણે ઓશિયન હોય તો દ. ભાઈ એવો ના હોય. તમે થોડો મગજ વાપરશો ને તો તમને ગોખવાની જરૂર ના પડે, તમે સમજી લેશો ને તો તમારો આન્સર આપોઆપ રાઈટ થશે. શરત છે આ સમજ્યા પછી તમને એટલીસ્ટ 50 જેવા વાક્યના અંદર આર્ટિકલનો ઉમેરો કરીને પ્રેક્ટિસ કરવાની રહેશે, તો તમને કમાન્ડ આવી જશે. બીજા નંબરનો રૂલ જુઓ તો વિદ્યાર્થીઓ, જેવી રીતે આ ફક્ત ને ફક્ત સિંગ્યુલર કાઉન્ટેબલ સાથે વપરાય કોણ? અને એન. એવી જ રીતે જે દ છે ને તે કોના સાથે વપરાય? એની નાઉન, કોઈ પણ નાઉન સાથે. શરત શું છે? તે જેના વિશેમાં ખબર હોવી જોઈએ, યા આપેલો હોવો જોઈએ, એટલે કે તે ડેફિનેટ હોવો જોઈએ, નિશ્ચિત હોવો જોઈએ. તો પછી ભલે સિંગ્યુલર હોય દ મૂકી શકાય, પ્લુરલ હોય દ મૂકી શકાય, કાઉન્ટેબલ હોય દ મૂકી શકાય, અનકાઉન્ટેબલ હોય દ મૂકી શકાય. ધ્યાનથી સાંભળજો, મૂકી શકાય, મુકાય નહીં. શકાય એટલે સર, એટલે કોઈ કન્ડિશન હશે એના અંદર આપણે એને મૂકી શકીએ, રાઈટ? ફરજિયાતવાળી વસ્તુ છે જ નહીં આર્ટિકલમાં. તમારો મગજ વાપરવાનો. એવા વસ્તુ હોય છે જ્યાં કોઈ પણ આર્ટિકલ ના પણ આવે તો આપણે મગજ વાપરવાનો. ધ્યાનથી જો, ઓકે? જે એડવાન્સવાળા કન્સેપ્ટ રહેશે ને થોડા, તે હું તમને એના જ બીજા ભાગમાં શીખડાવીશ. આ શીખી ગયા એટલે તમે સમજી લો ને, તમારે 90% બધો આર્ટિકલ તમને ફાવી ગયો. 10% જે હોય ને તે બહુ વધારે હોય છે પણ એમનો ઉપયોગ બહુ ઓછો હોય છે. 10% તે બહુ વધારે હોય છે પણ એમનો ઉપયોગ બહુ ઓછો હોય છે. અને આ વાળી વસ્તુનો સૌથી વધારે ઉપયોગ છે, દર જગ્યા વપરાય. તો આપણે બીજા નંબરનો રૂલ મેં કોઈ પણ એક્ઝામ્પલથી સમજીએ. આઈ વોન્ટ ધ બુક. સર આ બુક નક્કી કેવી રીતે થઈ? વાંચો તો. વિચ આઈ ગેવ યુ, એટલે મને તે જ બુક જોઈએ, તે જ બુક, બીજી કોઈ નહીં. તે જ એટલે નક્કી કરેલી, નિશ્ચિત કરેલી, કે ભાઈ તે જ બુક એટલે જે મેં તમને આપી હતી. તો જે મેં તમને આપી હતી તેની બુકની વાત થાય છે, એટલે જે મેં તમને આપી હતી તે બુક નક્કી થઈ કે નહીં થઈ? તે જ બુક જોઈએ એટલે દ આવી ગયો. તો અહીંયા જોઈએ સિંગ્યુલર નાઉન છે તો દ આવી ગયો. એક વાત સિંગ્યુલર સાથે આવે. પછી જો સી હેઝ કોલ્ડ ધ સ્ટુડન્ટ્સ, તેણીએ વિદ્યાર્થીઓને બોલાવ્યો. કયા વિદ્યાર્થીઓ? દ લાગેલો છે એટલે નક્કી છે,
તો નક્કી કેવો જેવું લાગતું કેમ નહીં? વાંચો તો. She has called the students who were talking એટલે જે વાતો કરી રહ્યા હતા. તો વિદ્યાર્થી નક્કી થઈ ગયા એટલે શું બધા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યો છે? ના ભાઈ ના, બધાને નહીં. જે વાતો કરે છે ને એમને બોલાવો. તો માનો 50 વિદ્યાર્થીમાંથી 10 વિદ્યાર્થી વાતો કરે છે તો તે 10 નક્કી થયા વાતો કરવાવાળા, એટલે 10 સ્ટુડન્ટ્સ આવી ગયો. અહીંયા શું જોવા મળે છે વિદ્યાર્થીઓ કે આ જે છે આ પ્લુરલ છે છતાં પણ ધ આવે છે, સિંગ્યુલર ધ આવે છે, પ્લુરલ ધ આવે છે. આગળ જો, ધ વોટર ઇઝ વોર્મ, પાણી ગરમ છે. ચલ, પાણી તો કોઈ પણ હોઈ શકે, તો તમે ધ કેમ મૂક્યો? મારે વિદ્યાર્થીઓ તમે કહો છો પાણી ગરમ છે, તમને કેવી રીતે ખબર? બટ ઓબ્વિયસ છે, તમે હાથ અડાડ્યો હશે, હાથ અંદર મૂક્યો હશે ત્યારે જ ખબર પડી. તો હવે જ્યારે તમે હાથ અંદર મૂક્યો અને તમે કહો છો પાણી ગરમ છે, તો તમે હાથ બાલ્ટીમાં મૂક્યો છે અને તમે કહો છો પાણી ગરમ છે, તો તમે કયા પાણીની વાત કરો છો? જે બીજી તે ઉલી બાલ્ટીમાં પડી છે કે ઉલા ટંકીમાં પડ્યો છે પાણી કે આ બાલ્ટીમાં છે? બટ ઓબ્વિયસ, જેના અંદર હાથ ઉમેરી આપણે હાથ અંદર મૂક્યો તો આ જે પાણી ગરમ છે આ તમે ચેક કર્યો, તો જે વોટર ચેક કર્યો એની જ વાત કરશો, એટલે ધ વોટર. તો ધ વોટર કયો? જે ગરમ છે. ગરમ કેવી રીતે ખબર? તમે ચેક કર્યો હશે એટલે તમને ખબર છે. તો અહીંયા શું શીખવા મળે કે ભાઈ અનકાઉન્ટેબલ માટે પણ વપરાય. આ અનકાઉન્ટેબલ છે એટલે ગણી ના શકાય. પાણી ગણી શકાય? 1 2 3 પાણી કરી શકાય? ના, એટલે અનકાઉન્ટેબલ. ઓકે, ચલો બીજી જાઓ. સી નંબર. સર એનો મિનિંગ છે કોઈ પણ એક. એનો શું મિનિંગ છે? હું કીધું ને વિદ્યાર્થીઓ ગુજરાતીમાં આર્ટિકલ હોય જ નહીં, છતાં પણ આપણે વાક્યના અંદર ઉમેરો કરવો હોય, આર્ટિકલનો સેન્ટેન્સ લખવો હોય તો મગજ કેવી રીતે યુઝ થવો જોઈએ, અપ્રોચ કેવી રીતે વધવી જોઈએ, તો એવી રીતે એના માટે જ મિનિંગ છે. ધ એટલે ધીસ ધેટ ધીસ ધોઝ, એટલે સિંગ્યુલર હોય તો ધીસ ધેટ, પ્લુરલ હોય તો ધીસ ધોઝ. તો એવી રીતે આપણે મગજમાં મિનિંગ કાઢીને દ લાગી શકાય. ધીસ ધેટ ધીસ ધોઝ એટલે ધીસ ઇઝ અ માર્કર. તો હું કોઈ બીજા માર્કરની વાત કરું છું કા? તો ધીસ કહેવાથી પણ આ વસ્તુ નક્કી થાય. ધીઝ આર માર્કર્સ, આ બધા માર્કર્સ છે. તો હું જ્યારે કહું ધીઝ આર માર્કર્સ તો પણ હું આ માર્કરની જ વાત કરું તો નિશ્ચિત થાય, ડેફિનેટ થાય. એટલે દના મિનિંગ આ મગજમાં લઈને આપણે દનો ઉપયોગ કરી શકાય. બરાબર. પછી રૂલ નંબર 4, એમનો ઉપયોગ ક્યાં કરવાનો? તો હું કીધો ને ડેફિનેટ નાઉન, એટલે આ ડેફિનેટ આર્ટિકલ હોય છે તો શા માટે વપરાશે? ડેફિનેટ નાઉન એટલે નિશ્ચિત નામ, જેના વિષયમાં ખબર હોય સાંભળવાવાળા, બોલવાવાળાને, લખવાવાળા અને વાંચવાવાળાને, તો જ દ મુકાય, એટલે ડેફિનેટ નાઉન, નિશ્ચિત નામ. છેલ્લો છે અધર. હું અધર શા માટે લખ્યો છે કે દ જે શબ્દ છે, દ જે આર્ટિકલ છે તે ઘણી બધી વસ્તુઓ સાથે વપરાય. એનું કારણ હું અત્યારે નાના વાક્યથી પતાવવા માંગુ છું કે જે પણ છે યુનિક થિંગ, એટલે એવી વસ્તુ જે દુનિયામાં આપોઆપ એક જ છે. સન છે, મૂન છે, અર્થ છે, તો આપોઆપમાં પોતામાં જ નિશ્ચિત છે. સન પોતામાં જ નિશ્ચિત છે, એવો એના જેવો કોઈ છે જ નહીં, એટલે દ આવે. પછી યુનિક પ્લેસ, એવી જે જગ્યા હોય, જેમ કે જગ્યાની યુનિક મોન્યુમેન્ટ્સ, એટલે એવી કોઈ વસ્તુ બિલ્ડિંગ વગેરે, જેમ કે તાજમહેલ છે, રેડ ફોર્ટ છે, તો તે પોતામાં જ એક યુનિક બિલ્ડિંગ છે, જેના માટે દ મૂકવામાં આવ્યો છે. બરાબર. એવી જ રીતે રિવર, દ ગંગા, દ યમુના, તો તે રિવર પોતામાં જ એક યુનિકનેસ બતાવે છે, એટલે એમના અંદર દ મૂકવામાં આવે છે. અને એને જનરલી અધ્યાપક અપવાદ એટલે એક્સેપ્શનમાં ભણાવે છે. છતાં પણ થોડું તમે ધ્યાન આપો ને તો તમને ધીમે ધીમે ખબર પડી જાય. નહીંતર થોડી રાહ જો, આપણે બીજા પાર્ટમાં એનો એડવાન્સ વર્ઝન ડિસ્કસ કરીશું. રાઈટ. તો જે મારો વિડીયો ગમ્યો હોય, જે તમને વધારે ક્વોન્ટિટી, વધારે વિડીયોઝ જોઈએ, વધારે ક્વોન્ટિટીમાં, વધારે ક્વોલિટીમાં, તો તમે સપોર્ટ કરો મને, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો અને તમારો પ્યાર એમને એમ મને આપતા રહો, તો મને થોડું મોટિવેશન મળે અને હું તમારા માટે એવા વિડીયો ફરીથી લઈને આવી શકું. તો આજના માટે આટલો જ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો ક્લાસમાં. થેન્ક યુ.